કામકાજ બધું ચાલુ થઈ ગયો ટુરિઝમનું બધું હમણાં 5 દિવસમાં તમારું કા મેળાની ફૂલ તૈયારી થઈ છે તારીખ 6, 7, 8, 9 4 દિવસનો મેળો છે બધા મેળામાં આવજો અને મેળો કાયમ કરતાં કંઈક અલગ થશે પડખેના મેળા એકય થયા નથી વરસાદના કારણે એટલે ગતિ ફૂલ થાય છે રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો બધું કામ કરી નવરા થઈ ગયા 9, 9:30 જેવું થયું છે અને આપણે સોપા છે ખોખાની પાયરે એડા 2 વર્ષથી 1-12 મહિના વયસમાં જ્યાં નથી વાયા પોર ને ઘરે વાયા હતા આપણે આમાં આથી નાટલા હતા તો મસ્તી કરના એડા થયા હતા આપણે પહેલાં વાવવાના વિચારે તો તૂર આપણે પણ તૂર પછી બંધ રાખી અને એડા લાયા છે આમાં ઉપલા પડામાં સોપાના જો ખોખા ભારે એટલે કે આ વરસાદ થયો ને એટલે લીલું ઘણું હોય એટલે ઉગી જાય એડા ને પછી આપણે પાવું પડે પારી લીલી કરે તો સોપા ના હે ને આવું કંઈક બિયારણ લાયા છે નામ તો મને આવડતું નથી રાજુ બાપુને આવડતું શું નામ એલા અવની 11 હા અવની 11 આવડી ગયું ગુજરાતી બોલતા તો હાલો વિડીયો બના રહેજો આપણે સોપાન કરી દેવી ચાલુ એમ તો 2-3 ટાઈમ વસો રહેજો પણ તડકો બહુ પડે જેટલા સોપા એ લાતા સોપશું બીજા હાનના સોપશું ઓલા પડામાં સોપાના છે અડધું બિયારણ લાવે ને અડધું લાવવાનું હોય તો હાલો કરી દેવી ચાલુ હાલો એડા સોપાન ચાલુ કરી દીધું સોપા હોતે મને હાલો એક આલડી વાર પૂગી ગયા નકર તો આડા સોરિયા હોય ને તો આમ કોસો કરીને આમ નાસ્તા વાર લાગે ને આને ખોદતા વાર લાગે સોરિયા હે પણ હાથા મોટા એટલે એને ન હરખું આવે આમ સોરીને તમારે સોંપાય ને તો 2 જણા ખાડા કરતા જાય ને 2 નાખતા જાય ને તો થાય લે નકર તો મત દાદા લઈને સોચી જો આટલો ખાડો કરી જો આટલો ખાડો કરીને આમ પછી આવી આમ નાખી દઈએ આમ તો ઉગી જાય એમ કે આમ ઘણું લીલું રહે છે હાલો સોપામાં તડકો છે ફૂલે ફૂલ ભાદર આવી ગયો મેરો આવી ગયો અને જો ખોખા આવડા થઈ ગયા છે અને જો આપણે નાંગરે જોઈ જો ધોરી એમ ન નાખો ના હજી આપણે આમાં ફાલની દવા નથી છાંટી પણ છાંટવાની છે લાગે જોકે વહેલા સોંપી દીધા હોત તો પાછું સાયા પડી જાય મગફળીને એટલે આપણે વહેલા ન સોંપ્યા પોર કરતાં તો 10-15 દી લેટ છે વરસાદ વધારે થયો એડા બધાને બળી ગયા ને આપણે નહોતા વહેલા એટલે આપણે ભાઈ હવે આપણે સોંપી વાળી એટલે હલકો એ હમણાં વરસાદ પાછો આવવાનો ન આવે તો ઉગી તો જશે લીલું તો બહુ ઘણું છે અને જો ફૂટ 1.5 ફૂટના ગાળે સોંપી છે આનો કદી ચાલુ અને આ તમારે જો કે અડોડ ખોખા હતા પાણીની એટલી જાણ ખેંચ પડતી હતી મોટર એકને અમારે પડું મોટું એટલે પી રહેતું નથી વરસાદ થયો ને તે અસલ જ ખોખા જો થઈ ગયા હાથની પણ પાણીમાંથી પીવું નકર આમ તો મંદિર જાવ એટલે જો આમ રિક્ષા દેખાય રહે જમનસા સોપતી જાય તો હાલો વિડીયો બનાવો આગળ જોતા રહો ને કોને ખોખાને તારે એડા વાયા એ કોમેન્ટમાં જરૂર કહેજો અને કોમેન્ટ કરી દો રામ રામ જય શ્રી કૃષ્ણ મારી મમ્મી ખોખા મેળા વાવે મારી મમ્મી આયા વાવે મારા કાકા આયા મારા પપ્પા એડા વાવે હાલો ત્યારે જો હવે 9 હરિયામાં રહી ગયા હા બીજો સોંપેલા 2 ઠેલી જોવા ગયા ને 2 પૂરી નથી એટલા વિધા 3 ઠેલી જોઈશે બધા આ પડામ નહીં જો આવું બિયારણ નીકળ્યું હે પરાર કરતા પારવા શું કે એવું મને લાગે થોડું ના ઉગે ત્યારે જોઈ લેજો આ કોણીથી નાગલો હાથ થાય ને એટલા ખોપાય છે બહુ કંઈ આઘા નથી સોતા અને ખરેખર જો આમાં પછી પોરે છેટા ઘણા હતા પણ પછી ફેલાણા કે ઘાટા તૂટી ગયા
એટલે હજ છે ને ખાલા બાલા પછી એવું લાગશે કે આપણે દોણા પૂરી દઈશું અને 11 સાડા 11 જેવું થયું આવે તડકો પૂરો થઈ જાય બીજું કંઈ આપણે કામ નહીં અને માલ બાલનું કર્યું પછી સોંપી દઈશું તો બપોરા કરી લેવી પાવર એ આવ્યો નથી આવે તો માલ પાવાના છે આવે ત્યારે ખરો વહી ગયો કાલે સાંજનો આવ્યો તો સાકરનું કંઈક લેતા આવો તો હાલો જો નિકિતા બેને ઠામડા કપલેટ ધોઈ નાખ્યા હાલો ત્યારે બે ગયા બપોરા કરવા તો પેલા બટેકાનું શાક બનાવ્યું પછી પાવર આવી ગયો પછી માલ બધા પાયા નાયા ડુંડા ધોયા હવે બપોરા કરવા બે ગયા તો શાક બની ગયું ઘઉંના રોટલા આપણે હવે બનાવી નાખી અને અસલ મજાનું મરચાંનું અથાણું લાલ મરચાં ભાવી બધા તીખું લાગે પણ મને તીખું ભાવે એટલે ન લાગે તીખું ગોળ ને સાસ બે જે બપોરા કરવાના હાલો કોઈ બપોરા કરવા નિશા હોય તો આવી જાઓ એડા સુકા હોય આવી જાઓ અને રાતે એક બાર વચ્ચે સાંભળે તો જો નક્કી ખાવાનું ચાલુ કરી દીધું અને તડકો બહુ પડે ને એટલે પછી થોડા વહેલા ગયા હતા હવે પછી બીજા હાંજના સોંપશું બપોરા કરી તો હાલો બપોરા વેલી હાલો હવે આપણે થોડુંક ખાઈને કામ હતું મોટરસાઇકલ થોડું લેવા જવાનું છે અને મેળો આપણે જવાનો છે મેળામાં આપણે થોડી તૈયારી હાલે બતાવી થઈ ગયું છે મેળામાં આપણે અત્યારે બધી તૈયારી તો થવાની ચાલુ થઈ જાય તો દૂધના ઢગલા રિપેરિંગ ને ગોળીઓ 5 દીમાં કરશે ક્યાંથી પણ આ તો બહુ તૈયારી ઝડપી ફૂલ હાલે છે તૈયારી ટુરિઝમ જેને જવા દે મેળો મીંડો ભરાવો ભાઈ હમણાં તો 4-5 દીમાં લગભગ બધું આવી જવાનું જવા દે રોડ આપણે કામકાજ બધું ચાલુ થઈ ગયો ટુરિઝમનું બધું હમણાં 5 દીમાં તમારે ઓકે મેળો આવી ગયા પ્લોટેન પડી ગયા છે અને આ આપણે છત્રી અહીંયા આવી ગયા બજેટનું બધું અહીં ફિટ થાય છે મેળાનું કામકાજ તો ઝડપી થઈ જવાનું છે લગભગ હું જે કાલે જે ઓર્ડર કર્યો આજ તો 15-20% માણસ આવી ગયા છે અને હમણાં તૈયારી ફૂલ થઈ જાય છે બધી કમ્પ્લેટ હવે જો પોલીસના તંબુ તૈયાર થઈ ગયા એક જ દીમાં માણસ વાટ જ જોઈ રહેલા કા બધું રે શરીફાઈનું તો અહીંયા ટોટલિંગ મેદાને જો કમ્પ્લીટ હમલું કરવા માંડ્યા રોડનું કામકાજ ચાલુ અહીંથી ટુરિઝમ પછી રોડ બનાવશે કમ્પ્લીટ આ રહ્યું આપણે રમત ગ્રાઉન્ડનું ગ્રાઉન્ડ જે ટ્રેક્ટર લઈને આવ્યું ટુરિઝમ તૈયાર થવા માંડ્યું 2 દીમાં બધું થઈ જવાનું કા કાંઈ નહીં બાકી રે હમણાં તો થઈ ગયા ને કલર બોલર બેન્ટર અને પોલીસની તૈયારી પૂરજો વરસાદના કારણે તંબુ તાણ નાખ્યો અત્યારે કૂતર્યા કૂતા તો હાલો ત્યારે મેળાની ફૂલ તૈયારી થઈ જાય તારીખ 6, 7, 8, 9 4 દિવસનો મેળો છે બધા મેળામાં આવજો અને મેળો કાયમ કરતાં કંઈક અલગ થશે
પડખેના મેળા એકાઈ થયા નથી વરસાદના કારણે એટલે ગરદી ફૂલ થાય છે. તો હાલો ત્યારે મળીશું બીજા વિડીયોમાં.